આજે આપણે હોમમેડ આમચૂર પાવડર બનાવવાના છીએ। આમચૂર પાવડર બનાવવો એકદમ સહેલો છે અને ઘરનો આમચૂર પાવડર તમે આખું વરસ સ્ટોર પણ કરી શકો છો। તો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ। એના માટે અત્યારે હું તમને એક કેરીની પ્રોસેસ બતાવી દઉં છું। હું અહીંયા 4 થી 5 કેરીની બનાવવાની છું। તો પહેલાં આપણે કેરીને સારી રીતે ધોઈ લેવાની છે। ધોયા પછી તેને સારી રીતે કોરી કરીને આ રીતે તેની છાલ ઉતારી લઈએ। આપણે બધી જ કેરીની આ રીતે છાલ ઉતારી લેવાની છે। તેની છાલ આપણે એકદમ જાડી નથી ઉતારવાની, આ રીતે તમે પતલી પતલી ઉતારશો તો પણ ચાલશે। આપણે કેરીને સૂકવવાની છે એટલે ખાલી ઉપરથી ગ્રીન પાર્ટ નીકળી જવો જોઈએ ખાલી। તો છાલ આપણે ઉતારી લીધી છે। હવે આપણે જે પિલરથી તેની છાલ ઉતારી હતી તે જ પિલરથી આ રીતે તેને પીલ કરતું જવાનું છે, એટલે એકદમ પતલું પતલું પાર્ટ નીકળશે અને જલ્દી સુકાઈ જશે। આ રીતે ન કરવું હોય તો તમે કેરીને એકદમ ઝીણી સમારીને પણ કરી શકો છો, પણ આ રીતે કરવાથી કેરી એકદમ જલ્દી સુકાઈ જાય છે। હવે આપણે જોઈએ તો કેરી એકદમ સરસ પતલી પતલી થઈ ગઈ છે। આટલી પતલી હોય એટલે 2 થી 3 દિવસમાં જ કેરી સારી રીતે સુકાઈ જાય છે। આ રીતે આખી કેરીની મેં કરી લીધી છે। તો હવે આપણે તેને સૂકવી દેવાની છે। કોઈપણ પ્લાસ્ટિક ઉપર તમે આ રીતે તેને ફેલાવીને તડકામાં સૂકવી દેવાની। તડકામાં સૂકવશો એટલે 2 થી 3 દિવસમાં જ સુકાઈ જશે। પછી વચ્ચે વચ્ચે હાથ ફેરવતું જવાનું અને આ રીતે સૂકવતું જવાનું। 2 થી 3 દિવસ આ રીતે તમે પ્રોસેસ કરશો એટલે એકદમ સરસ સુકાઈ જશે। તમારે જેટલી કેરીની આમચૂર પાવડર કરવો હોય એ તમે આ રીતે કરી શકો છો। હવે આપણે 3 થી 4 દિવસ પછી જોઈએ તો કેરી આપણી એકદમ સરસ સુકાઈ ગઈ છે અને એકદમ સરસ ક્રિસ્પી પણ થઈ ગઈ છે। તો હવે આપણે તેને દળી લેવાની છે। તો તેના માટે આપણે મિક્સર જાર લઈ લઈએ અને મિક્સર જારમાં એકવારમાં જેટલું સમાય એ પ્રમાણે આપણે નાખતું જવાનું છે અને દળતું જવાનું છે। એકવાર દળાઈ જાય એટલે આપણે તેને ચાળતું જવાનું છે। ચાળીને પછી જે ચારણ વધે તે આપણે પાછું મિક્સર જારમાં જ એડ કરી દેવાનું છે। બને ત્યાં સુધી એકદમ ઝીણી જાળી હોય એમાં ચાળશો તો વધારે એકદમ સરસ પાવડર ઝીણો નીકળશે। હવે આપણે જે ચારણ વધ્યું હતું તેને મિક્સર જારમાં પાછું એડ કરી દીધું છે અને ઉપરથી પાછી બીજી કેરી એડ કરી દીધી છે। આ રીતે બધી જ કેરીને આ દળીને પાવડર કરી લીધો છે। તેનો પાવડર તમે જોઈ શકો છો, આપણે એકદમ ઝીણો સરસ કર્યો છે। હવે આપણે આમાં કોઈ પણ જાતના મસાલા પણ એડ નથી કરવાના। આને તમે સ્ટોર કરીને આખું વરસ ફ્રીજમાં રાખી શકો છો। આમચૂર પાવડરનો ઉપયોગ લીંબુની જગ્યાએ કરવામાં આવે છે। તો અત્યારે કેરીની સિઝન ચાલે છે તો તમે પણ જરૂરથી કરી લેજો।